ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2 એના આજના લેક્ચરમાં ટોપિક 2.6.6 પૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી પેટાકોષોની સ્થાયીતાનો અભ્યાસ કરીશું. આ પહેલાના લેક્ચરમાં આપણે 1 થી 20 સુધીના તત્વો એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે કક્ષકોમાં ભરી શકાય એનો અભ્યાસ કર્યો હતો. 21 થી 30 સુધીના તત્વો એની ઇલેક્ટ્રોન રચના હજી પણ બાકી છે, જેનો અભ્યાસ પણ આજે કરીશું. પણ એ પહેલા આ પૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી પેટાકોષો એ વધુ સ્થિરતા ધરાવે છે એ સમજવું ખૂબ જરૂરી છે. તો સૌ પહેલા પૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી પેટાકોષોની સ્થાયીતા એટલે શું એની વાત કરીએ. પરંતુ એ પહેલા તમે 1 થી 20 સુધીના તત્વો એમાં જે આપણે ઇલેક્ટ્રોન રચના, પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવણી કેવી રીતે કરી શકાય એની પહેલાના જે 3 નિયમો હતા ઇલેક્ટ્રોન ગોઠવણી માટેના નિયમો, એને બરાબર તૈયાર કર્યા હશે તો આજના લેક્ચરમાં તમને હજુ પણ વધારે મજા આવશે. ઓકે, તો ખૂબ અગત્યનો અને બરાબર ધ્યાન આપજો, મજા આવે એવો ટોપિક છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે કે પૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી પેટા કક્ષકો કોને કહેવાય. જેમ કે આપણે એવું શીખી ગયા કે S કક્ષક એક પેટાકોષ ધરાવે છે, જ્યારે P કક્ષક 3 પેટાકોષ ધરાવે, D કક્ષક એમાં 5 પેટાકોષ, જ્યારે F કક્ષકમાં 7 પેટાકોષ આવેલા છે. આવું આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક ml ના મૂલ્યને આધારે શીખી ગયા. હવે પાઉલીના નિયમ મુજબ કોઈ પણ એક કોષમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી ભરાતા હોય છે. તો આઉટબાઉ હુન્ડ અને પાઉલીના નિયમ પ્રમાણે જ્યારે આપણે ઇલેક્ટ્રોન ભરીએ ત્યારે S કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. S કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો 2 ઇલેક્ટ્રોન. P કક્ષકમાં 3 પેટાકોષના મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એ જ પ્રમાણે D માં 5 પેટાકોષના 5 દુ 10 ઇલેક્ટ્રોન. F કક્ષકમાં 7 પેટાકોષના 7 દુ 14 ઇલેક્ટ્રોન મહત્તમ એમાં સમાઈ શકે. પરંતુ આ કક્ષક એ પૂર્ણ ભરાય એ પહેલા જ્યારે એમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે, જેમ કે S માં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરાય પણ એક જ ઇલેક્ટ્રોન ભરાશે તો આ અડધી પૂર્ણ થઈ કહેવાય, જેને આપણે S1 કહીશું. એ જ પ્રમાણે P કક્ષક એમાં ઇલેક્ટ્રોન 1 2 3 ભરાય. હુન્ડના નિયમ મુજબ સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે, સ્પિન સમાંતર રહે તે રીતે, ત્યારે આ કક્ષક જ્યારે 3 ઇલેક્ટ્રોન રચના ધરાવશે, P3 P કક્ષકમાં 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી, ત્યારે એ P3 તરીકે દર્શાવાય, જે અડધી પૂર્ણ થયેલી છે એવું કહેવાય. એટલા માટે કક્ષકો એની કુલ ઇલેક્ટ્રોન સંખ્યા કરતા અડધી સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે તો એવી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક થશે. એ જ પ્રમાણે વાત કરીએ આપણે D કક્ષકમાં. D માં મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એના અડધા ઇલેક્ટ્રોન સમાશે 1 2 3 4 5, ત્યારે બનતી રચના D5. D માં 5 ઇલેક્ટ્રોન. એ પણ પૂર્ણ ભરાવાની જે સંખ્યા છે એના કરતા અડધા ઇલેક્ટ્રોન ધરાવતી આ કોષ એ અર્ધપૂર્ણ કક્ષક તરીકે ઓળખાશે. એ જ પ્રમાણે F કક્ષક એમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન ભરાઈ શકે, જે એના અડધા એટલે કે 7 ઇલેક્ટ્રોન ભરાવા સાથે F7 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, જે અર્ધપૂર્ણ કક્ષક તરીકે ઓળખાય છે. આ જ કક્ષકો એમાં જ્યારે પૂરેપૂરા ઇલેક્ટ્રોન ભરાઈ જાય, અત્યારે હાલ તમે જોઈ શકો આ અર્ધપૂર્ણ થશે, પણ જ્યારે એમાં ઇલેક્ટ્રોન હવે ઉમેરાય અર્ધપૂર્ણ કક્ષક પછી, ત્યારે એ આ રીતે પૂર્ણ ભરાશે. S2 એ એની પૂર્ણ ભરાયેલી કક્ષક થશે. S2 એ
પૂર્ણ ભરાયેલ કક્ષક દર્શાવે છે। એ જ પ્રમાણે પી માં 3 પેટા કક્ષક 3 પેટા કોષમાં એક એક ભરાયા પછી 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી બાદ ચોથા ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થશે। આ રીતે ચોથા ઇલેક્ટ્રોન પછી પાંચમો છઠ્ઠો ચોથો પાંચમો અને આ છઠ્ઠો ઇલેક્ટ્રોન ભરાશે ત્યારે આ પૂર્ણ ભરાશે 6 ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી P6 એ એની પૂર્ણ ભરાયેલ કક્ષક કહેવાશે। એ જ પ્રમાણે ડી માં 5 ઇલેક્ટ્રોન બાદ એનો છઠ્ઠો ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થશે। 7 8 9 અને 10 મહત્તમ ઇલેક્ટ્રોન એમાં ભરાઈ જશે ત્યારે આ ડી 10 ઇલેક્ટ્રોન એ એની પૂર્ણ ભરાયેલ કક્ષક કહેવાશે। એફ કક્ષકમાં કુલ 7 પેટા કોષ આપેલા છે। 7 ભરાયા પછી 8મા ઇલેક્ટ્રોનથી યુગ્મીકરણ થશે। 8 9 10 11 12 13 અને 14 જે F14 કહેવાય, જે પણ પૂર્ણ ભરાયેલી એફ કક્ષકની રચના દર્શાવે છે। તો અર્ધપૂર્ણ અને આવી પૂર્ણ ભરાયેલી જે કક્ષકો છે એ પ્રમાણમાં બાકી કક્ષકો કરતા વધારે સ્થિરતા ધરાવે છે। જેમ કે આપણે પી કક્ષકમાં P1 P2 એક ભરાશે, બે ભરાશે, પછી P3 આવશે, P3 પછી P4 P5 અને ત્યાર પછી P6 આવશે। તો આ જે બાકીની કક્ષકો છે 1 2 4 5 ઇલેક્ટ્રોન ધરાવતી રચના એના કરતા આ અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાયેલી કક્ષકો પ્રમાણમાં વધુ સ્થિરતા ધરાવે છે। આવી અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી પેટા કોષોની સ્થાયીતા એ ઓછું શિલ્ડિંગ અસર, શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર એટલે શું એ આપણે આગળ શીખી ગયા। પરમાણુમાં ઓછું શિલ્ડિંગ અસર, નંબર 2 ઓછી કુલોમ્બિક અપાકર્ષણ અસર અથવા ઓછી કુલોમ્બિક અપાકર્ષણની ઉર્જા। અપાકર્ષણ શેમાં લાગશે? કુલંબ એ વીજભારનો એકમ છે। ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જે સમાન વીજભાર ધરાવે એમની વચ્ચે લાગતું અપાકર્ષણ એ કુલોમ્બિક અપાકર્ષણ કહેવાય। જે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના અપાકર્ષણને કારણે એમની ઉર્જામાં ફેરફાર થતો હોય છે જે કુલોમ્બિક અપાકર્ષણ ઉર્જા કહેવાય। અને ત્રીજું પરિબળ જે છે વધુ પ્રમાણમાં વિનિમય ઉર્જા। આ પહેલું અને બીજું પરિબળ એનો અભ્યાસ આપણે અગાઉ કરેલો છે। ત્રીજા પરિબળની વાત કરીએ, વિનિમય એનો મતલબ શું? ધારો કે જૂના સમયમાં એક ખેડૂત એના ખેતરમાં ઘઉં ઉગાડતા તો એ પૈસાની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને ઘઉં આપે, સામે એ વ્યક્તિ પાસેથી એની જરૂરિયાતની વસ્તુ લેતા। તો આ એક પ્રકારનો વિનિમય જેને વેપાર કહી શકાય અથવા આદાન પ્રદાન કહી શકાય। તો વધુ પ્રમાણમાં વિનિમય થતો હોય અને ઉર્જામાં ફેરફાર થતો હોય એવા આ 3 પરિબળો પેટાકોષની સ્થાયીતા એ આ 3 પરિબળોને અસર કરે છે। તો શિલ્ડિંગ અસર અને કુલોમ્બિક અપાકર્ષણ એ તો આપણે શીખેલા છીએ। વાત કરીએ આપણે વિનિમય ઉર્જાની। તો વિનિમય ઉર્જા કોને કહેવાય એની સમજૂતી જોઈએ ડી કક્ષક મારફતે। ધારો કે બરાબર ધ્યાન આપજો, અગાઉ આપણે શીખી ગયા એ પ્રમાણે કે ડી કક્ષક એ 5 પેટા કોષ ધરાવે છે। ધ્યાન આપજો, ધારો કે એક તત્વ છે એની અંદર ઇલેક્ટ્રોન એની બે જુદી જુદી રચના શક્ય છે D4 અને D5। તમે જોઈ શકો અહીંયા D4 અને D5 આ બે પ્રકારની કક્ષકો આપણે જે અહીંયા લઈએ છીએ એ કક્ષકોમાં ડી ની અંદર 4 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન જે D4 ઇલેક્ટ્રોન રચના કહેવાય। એના કરતા D5 જેમાં 5 ઇલેક્ટ્રોન ભરાય, 1 2 3 4 અને 5 આ 5 ઇલેક્ટ્રોન ધરાવતી આ કક્ષકો એમાં દરેક કોષ એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે, માટે આ D5 એ અર્ધપૂર્ણ કક્ષક થશે।
જ્યારે આ અર્ધપૂર્ણ નથી, આમાં એક પેટા કોષ હજુ પણ ખાલી છે. આમ D4 એની સાપેક્ષે આ D5 એ અર્ધપૂર્ણ કક્ષક છે. એ કેવી રીતે વધુ સ્થાયી બને એની વાત કરીએ. ધ્યાન આપજો બરાબર. ધારો કે આપણે D4 ઇલેક્ટ્રોન રચના લઈએ તો એમાં વિનિમયની શક્યતાઓ કઈ. ધારો કે એમાં રહેલો આ પહેલો ઇલેક્ટ્રોન, ધ્યાન આપજો, પહેલો ઇલેક્ટ્રોન, એનો વિનિમય કેટલી જગ્યાએ શક્ય બને? તો આ પહેલો ઇલેક્ટ્રોન અહીંથી વિનિમય થઈ શકે બીજી કક્ષામાં, એક વિનિમય. આ પહેલો ઇલેક્ટ્રોન વિનિમય થઈ શકે બીજી કક્ષામાં. આ પહેલો ઇલેક્ટ્રોન એ વિનિમય પામી શકે ત્રીજી કક્ષામાં. આમ પહેલા કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એનો વિનિમય થવાની જે શક્યતા છે એ 1, 2 અને 3 શક્યતાઓ ધરાવે છે. તો પહેલા ઇલેક્ટ્રોન દ્વારા કુલ 3 વિનિમય શક્યતાઓ જોવા મળે છે. ધ્યાન આપજો, હંમેશા ઇલેક્ટ્રોન એ એના કરતા આગળના કોષમાં ભરાવાની શક્યતા ધરાવે છે. તો અહીંયા રહેલો જે ઇલેક્ટ્રોન છે એ પહેલો ઇલેક્ટ્રોન એ બીજામાં, ત્રીજામાં અને ચોથામાં એમ કુલ 3 વિનિમય શક્યતાઓ ધરાવે છે. આ વાત થઈ પહેલા ઇલેક્ટ્રોનની. હવે વાત કરીએ આપણે બીજા ઇલેક્ટ્રોનની. તમે જોઈ શકો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન બીજા, ત્રીજા અને ચોથામાં જઈ શકે. હવે વાત કરીએ આપણે બીજા ઇલેક્ટ્રોનના વિનિમયની. બીજો ઇલેક્ટ્રોન એ આ દર્શાવેલો છે બીજો ઇલેક્ટ્રોન, એ ક્યાં વિનિમય પામી શકે? તો કોઈ પણ ઇલેક્ટ્રોન એના કરતા આગળ ભરાયેલા ઇલેક્ટ્રોનમાં વિનિમય પામી શકે. જેમ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રેણી જોઈ ગયા, લાઇમેન, બામર, પાસ્ચન, કે પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જઈ શકે, ત્રીજી કક્ષામાં જઈ શકે. એ પ્રમાણે બીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એની સંક્રાંતિ ત્રીજી, ચોથી, પાંચમી વગેરેમાં થઈ શકે, પણ એ પહેલી કક્ષામાં આવતો નથી. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન આગળના પેટાકોષમાં વિનિમય પામે ત્યારે આ બીજો ઇલેક્ટ્રોન એ અહીંથી વિનિમય પામી શકે ત્રીજામાં, અને આ જ બીજો ઇલેક્ટ્રોન અહીંથી વિનિમય પામી શકે ચોથામાં. તો અહીંયા બીજા ઇલેક્ટ્રોન એને વિનિમય થવા માટે 1 અને 2 એમ કુલ 2 વિનિમય શક્યતાઓ રહે છે. આ જ પ્રમાણે જો ત્રીજા ઇલેક્ટ્રોન માટે આપણે નક્કી કરીએ તો ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં વિનિમય પામી શકે? તો ત્રીજા ઇલેક્ટ્રોન એના વિનિમયની શક્યતાઓ વિચારીએ અને એના આધારે એની વિનિમય ઉર્જાનો અભ્યાસ કરીએ તો ત્રીજો ઇલેક્ટ્રોન વિનિમય પામી શકે એના આગળ આવેલા ચોથા પેટા કોષમાં. ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જઈ શકે? ચોથા પેટા કોષમાં વિનિમય પામી શકે છે. આમ એ ચોથા પેટા કોષમાં વિનિમય પામે એટલે કુલ 1 વિનિમયની શક્યતા રહી. આમ D4 કક્ષકમાં વિનિમયની શક્યતાઓ કેટલી કે જેમાં ઉર્જાનો ફેરફાર થાય? તો આ વિનિમય અથવા આદાન પ્રદાનની શક્યતાઓ કુલ 3, 2 અને 1, 3 વત્તા 2 વત્તા 1. પહેલા ઇલેક્ટ્રોનની 3 વિનિમય શક્યતા, બીજા ઇલેક્ટ્રોનની 2 વિનિમય શક્યતા, ત્રીજા ઇલેક્ટ્રોનની 1. આ પ્રમાણે કુલ 3, 2, 5 અને 1, 6 વિનિમય શક્યતા D4 કક્ષકમાં રહેલ છે. એની સાપેક્ષે D5 માં વિનિમય જો વધારે થશે તો વિનિમય ઉર્જાનું મૂલ્ય પણ વધશે. માટે વધુ વિનિમય ઉર્જા, જેટલું વિનિમય વધારે થશે એટલું એમાં ઉર્જા વધારે વપરાશે, એટલી ઉર્જા ઓછી થશે તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષક વધારે સ્થાયી હોય છે. તો અહીંયા વિનિમય થયો, એની સાપેક્ષે અહીંયા કેટલા વિનિમય થાય? ધ્યાન આપજો બરાબર. D5 માં પહેલા ઇલેક્ટ્રોનથી શરૂઆત કરીએ. પહેલો ઇલેક્ટ્રોન એ કેટલી વિનિમય શક્યતા ધરાવે છે? તો પહેલા ઇલેક્ટ્રોનમાં અહીંયાથી બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં કુલ 1, 2, 3, 4 વિનિમય શક્યતા પહેલા ઇલેક્ટ્રોન માટે જોવા મળે છે D5 ગોઠવણીમાં. બીજા ઇલેક્ટ્રોન માટે આ જ પ્રમાણે
ઓકે, તો પહેલા ઇલેક્ટ્રોન એની 1 2 3 4 વિનિમય શક્યતા છે. હવે વાત કરીએ આપણે બીજા નંબરના ઇલેક્ટ્રોનની કેટલી વિનિમય પામવાની શક્યતાઓ રહેલી છે. વાત કરીએ આપણે હવે બીજા ઇલેક્ટ્રોન માટે. તો આ જે બીજો ઇલેક્ટ્રોન છે એ અહીંથી ક્યાં વિનિમય પામી શકે? ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં. આમ બીજા ઇલેક્ટ્રોનની 1 2 અને 3 વિનિમય શક્યતાઓ રહેલી છે. એ જ પ્રમાણે જો વાત કરીએ આપણે ત્રીજા ઇલેક્ટ્રોન માટે વિનિમય શક્યતા અહીં, તો આ ત્રીજો ઇલેક્ટ્રોન અહીંથી ચોથામાં અને પાંચમામાં એમ બે જગ્યાએ વિનિમય પામી શકે, જઈ શકે, જેના કારણે એની વિનિમય પામવાની શક્યતાઓ 2 છે. એ જ પ્રમાણે જો વાત કરીએ આપણે ચોથા ઇલેક્ટ્રોનની, તો અહીંયા ચોથો ઇલેક્ટ્રોન એ એના પછી આવતા પાંચમા પેટાકોષમાં વિનિમય પામી શકે. આમ ચોથા ઇલેક્ટ્રોનની આગળના કોઈ ઇલેક્ટ્રોન પાછળ વિનિમય ના થાય, એના પછીના ખાલી ઇલેક્ટ્રોન જે હોય એમાં એ જઈ શકે. આવો ખાલી ઇલેક્ટ્રોન હોય તો ત્યાં પણ એ વિનિમય પામતો નથી. એટલા માટે આનો વિનિમય આપણે અહીંયા દર્શાવ્યો ન હતો. તો ચોથા ઇલેક્ટ્રોનની પાંચમા પેટાકોષમાં વિનિમય પામવાની એક શક્યતા છે. એના આધારે આપણે અર્ધપૂર્ણ એવી આ D5 એની અંદર વિનિમયની શક્યતાઓ જોઈએ. જેટલું વિનિમય વધારે થાય એટલું વિનિમય થવામાં ઉર્જા વધારે વપરાય, એટલી ઉર્જા એની ઓછી થાય. જેટલી ઉર્જા ઓછી એટલો એ વધારે સ્થાયી થશે. જેમ તમે થોડુંક વધારે પડતું ખાઈ લેશો, ઉર્જા વધી જશે તો આંટા મારશો, સ્થિર નહીં બેસો. પણ માની લો કે તમારી શક્તિ બહુ વેડફાઈ ગઈ, દોડ્યા કે ગમે ત્યાં, તો થાકી ગયા, ત્યારે જુઓ કે આપણી ઉર્જા ઘટશે એટલે આપણે એકદમ સ્થિર થઈ જઈશું. બરાબર? તો ઓછી ઉર્જા ધરાવતી કોષ વધુ સ્થાયી હોય, આ યાદ રાખવાનું. કઈ? ઓછી ઉર્જા ધરાવતી કોષ અથવા રચના વધુ સ્થાયી હોય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા 6 વિનિમય થતા હતા D4 માં, એની સાપેક્ષે D5 માં પામતા વિનિમયનો સરવાળો કરીએ તો આ સરવાળો થશે 4 + 3 + 2 + 1. એટલે D5 માં કુલ વિનિમય ની શક્યતાઓ 4 ને 3 7 ને 2 9 ને 1 10 વિનિમય શક્ય છે. માટે D4 માં થતા 6 વિનિમય ની સાપેક્ષે D5 માં જે અર્ધપૂર્ણ છે એમાં વધુ વિનિમય થાય છે. વિનિમય વધુ થાય તો એટલી ઉર્જા વધુ વપરાય, એટલી એની ઉર્જા ઓછી થાય. જેટલા વિનિમય વધુ એટલી ઉર્જા વધારે વપરાય, એટલી કોષ જે છે એની ઉર્જા ઘટે અને એટલા માટે વધુ સ્થાયી બનતી હોય છે. તો આ પ્રમાણે વધુ પ્રમાણમાં વિનિમય ઉર્જા વપરાશે એવી કોષ પ્રમાણમાં વધુ સ્થાયી હોય છે. પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એ આ 3 પરિબળને અસર કરે છે. તો યાદ રાખવાનું. હવે આ તમારે યાદ રાખવું પડશે કે અર્ધપૂર્ણ હોય, અર્ધપૂર્ણ કક્ષકો કઈ પેટાકોષમાં કેટલી હોય એ આપણે બતાવ્યું કે P પ્રકારની કોષમાં P3 અર્ધપૂર્ણ અને P6 પૂર્ણ ભરાયેલી છે. આવી કોઈ પણ કોષમાં, કોઈ પણ કક્ષકમાં અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકો પ્રમાણમાં વધુ સ્થાયી હોય છે. એટલા માટે કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રોન રચનામાં આવી વધુ સ્થિરતા વાળી રચના પ્રાપ્ત કરવા ઇલેક્ટ્રોનના જે નિયમો હતા એનાથી વિરુદ્ધ પણ એમાં ગોઠવણી જોવા મળે છે. કારણ કે આઉટબાઉના નિયમ મુજબ ઓછી ઉર્જાવાળી કોષ જો વધુ સ્થાયી હોય તો એ ઓછી ઉર્જાવાળી કોષમાં આઉટબાઉના નિયમ મુજબ ઇલેક્ટ્રોન દાખલ થતો હોય છે. પરંતુ
જેમ આપણે એક ઉદાહરણ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ હોય એ હંમેશા સ્થાયી રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે. જેમ કે હું તમને કહું કે એક પગ ઉપર ઉભા રહો અડધો કલાક, તમે એક પગ ઉપર ઉભા રહેશો, પછી થોડોક સમય ઉભા રહેશો, પછી તમારું બેલેન્સ બગડવા લાગશે અને ધીમે ધીમે આ બીજો પગ પડી જશે. કેમ? તો બે પગ મૂકીશું એ વધારે સ્ટેબલ છે, કમ્ફર્ટેબલ છે. આપણે ચાલીશું એટલે બે પગથી ચાલીશું, દોડી પણ શકીશું, પણ એક પગથી એ મુશ્કેલ થઈ જશે. તો હંમેશા આપણે પણ વધુ સ્થિરતા મળે, કમ્ફર્ટેબલ હોય એવો પ્રયત્ન કરીશું. ઊભા અકળાઈ જઈશું તો આપણે વધુ સ્થાયી રચના પ્રાપ્ત થાય એવી, એટલે કે બેસવાની અથવા તો આરામ કરવાનો વિચાર કરીશું. એમ ઇલેક્ટ્રોનમાં પણ ઇલેક્ટ્રોન એ વધુ સ્થિરતા વાળી આવી રચનાઓ પ્રાપ્ત કરવા માટે જે ઇલેક્ટ્રોન ગોઠવણીના નિયમો હતા એનાથી વિરુદ્ધ જઈને પણ એમાં ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. તો એવા ઉદાહરણ આપણે જોઈશું. એ પહેલા આટલું લખી દો. મિત્રો, હવે ઇલેક્ટ્રોન રચના એમાં 1 થી 20 સુધીના તત્વો એની ઇલેક્ટ્રોન રચના આપણે શીખી ગયા. પણ આ 1 થી 20 સુધીના તત્વો એની યાદ રાખવા માટે તમને કહેલું હતું, ફરી એકવાર આપણે એનું રિવિઝન કરીશું. તો 1 થી 20 સુધીના તત્વો, બરાબર ધ્યાન આપજો, 1 થી 20 સુધીના તત્વો તમારે યાદ રાખવાના રહેશે. 1 થી 10 અને 11 થી 20 આટલું લખતા તો આવડે જ તમને. ના આવડતું હોય તો હું શીખવાડી દઉં છું, ધ્યાન આપજો. તમારે આજે શીખવાનું છે 21 થી 30. બરાબર? આ જે મેં દર્શાવેલું છે એ છે તત્વનો પરમાણુ ક્રમાંક Z. એના ઉપરથી આપણે તત્વનું નામ યાદ રાખવાનું છે. ફરીથી તત્વનો પરમાણુ ક્રમાંક 11 થી 20 અને એ તત્વનું નામ. ત્રીજી હરોળ તત્વનો પરમાણુ ક્રમાંક અને તત્વનું નામ. તો 1 થી 30 સુધીના તત્વો એના નામ તમને આવડવા જોઈએ. જે ના શીખ્યા હોય તો ધ્યાન આપજો, શીખેલા હોય, આવડતું હોય તો રિવિઝન કરવાનું છે. ઓકે? પણ 1 થી 30 સુધીના તત્વોના પરમાણુ ક્રમાંક આવડશે, ઇલેક્ટ્રોન રચના આવડશે તો કેમિસ્ટ્રી તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. ઓકે? તો ધ્યાન આપજો. 1 થી 10 ને તમે શું યાદ કરતા હતા? યાદ કરો. હા, હી, લી, બેબો, કાના, ઓ, ફની. હા, હી, લી, બેબો, કાના, ઓ, ફની. 5 ના સ્લોટમાં હા, હી, લી, બેબો, કાના, ઓ, ફની. જેના પરથી એને લખતા હતા આપણે આ રીતે: હા ફોર હાઇડ્રોજન, હી ફોર હિલિયમ, લી ફોર લિથિયમ, બે ફોર બેરિલિયમ, બો ફોર બોરોન, કા ફોર કાર્બન, ના ફોર નાઇટ્રોજન, ઓ ફોર ઓક્સિજન, ફ ફોર ફ્લોરિન, અને ની ફોર નિયોન. હા, હી, લી, બેબો, કાના, ઓ, ફની. યાદ રહી જાય ને? હા, હી, લી, બેબો, કાના, ઓ, ફની. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ઓકે? 1 થી 10 થઈ ગયા મોઢે? 2 વાર 5 વાર લખીને કડકડાટ તૈયાર કરી દેજો. આગળ વધીએ. 11 થી 20 આ તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે શીખેલા છીએ, ફરીથી રિવાઇઝ કરીશું આપણે. તો ધ્યાન આપજો. 11 થી 20 એમાં શું સૂત્ર આપ્યું હતું તમને? યાદ કરો. યાદ કરો, ચલો જલ્દી. સૂત્ર હતું આવું: સૌમ્ય એસી ફોર્સ,
સોમેએસિફોસ, ક્લોઆપોકે, સોમેએસિફોસ. આ સૂત્ર હતું સોમેએસિફોસ, ક્લોઆપોકે. 6 અને 4 ના સ્લોટમાં આપણે આ સૂત્ર યાદ રાખવાનું હતું. તમને આ શ્રેણી યાદ રહી જાય, દરેકનો પહેલો અક્ષર સોમેએસિફોસ, ક્લોઆપોકે, તો એના પરથી નામ લખી શકાય. સો ફોર સોડિયમ, મે ફોર મેગ્નેશિયમ, એ ફોર એલ્યુમિનિયમ, સી ફોર સિલિકોન, ફો ફોર ફોસ્ફરસ, સ ફોર સલ્ફર, ક્લો ફોર ક્લોરીન, ઓ આ ફોર આર્ગોન, ઓ ફોર પોટેશિયમ અને કે ફોર કેલ્શિયમ. અહીં સુધી તમને યાદ હશે જ, બરાબર, અને આવડતું જ હશે. તમારે આ બધું આવડતું જ હશે. 21 થી 30 યાદ રાખવાના છે, જેના માટે પણ કદાચ તમે સૂત્ર જાણો છો, આપણે અગાઉ શીખવાડ્યું હતું. ફરીથી જોઈએ. 21 થી 30 ખૂબ જ અગત્યના 12મા માટે પણ, જેને યાદ રાખીશું આપણે બે સૂત્રથી. સ્કેટી વેક્રોમે આ કોની કોઝી. સ્કેટી વેક્રોમે આકોની કોજી, સ્કેટી વેક્રોમે આકોની કોજી. અમારા સાહેબ ભણાવતા હતા એટલે અમે પણ કહેતા હતા સ્કેટી વેક્રોમે આકોની કોજી. આ છે લક્ષ કોજી. ઓકે, ધ્યાન રાખજો. એક આ સૂત્ર છે જેમાં દરેકનો પહેલો અક્ષર લીધેલો છો આ પ્રમાણે, જેના પરથી એનું નામકરણ કરી શકીએ. કે ફોર સ્કેન્ડિયમ, ટી ફોર ટિટેનિયમ અથવા ટિટાનિયમ, વે ફોર વેનેડિયમ, ક્રો ફોર ક્રોમિયમ, મે ફોર મેંગેનીઝ, આ ફોર આયર્ન, કો ફોર કોબાલ્ટ, ની ફોર નિકલ, કો ફોર કોપર અને જી ફોર ઝિંક. નામ યાદ રહી જાય, પરમાણુ ક્રમાંક યાદ રહી જાય તો સંજ્ઞા એ દરેકના નામ ઉપરથી જ આપેલી છે, જે તમે ઇઝીલી યાદ રાખી શકો. જેમ કે આના માટેની સંજ્ઞા છે સ્કેન્ડિયમ, પહેલો અક્ષર કેપિટલ, બીજો સ્મોલ, સ્કેન્ડિયમ SC, ટિટાનિયમ TI, ટી કેપિટલ I સ્મોલ, વેનેડિયમ V, ક્રોમિયમ CR, મેંગેનીઝ MN, M કેપિટલ. પહેલો અક્ષર કેપિટલ હશે, બીજો જો સંજ્ઞામાં હશે તો એ સ્મોલ લેટર. આયર્ન Fe, કોબાલ્ટ C કેપિટલ O સ્મોલ. આવું નથી લખવાનું, નહીતર એ કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બોનિલ થઈ જશે. કોબાલ્ટની સંજ્ઞા એમાં C કેપિટલ O સ્મોલ આવશે. નિકલ એની સંજ્ઞા N કેપિટલ I સ્મોલ. કોપર Cu, ઝિંક Zn. આ એની સંજ્ઞા થશે. એક આ સૂત્ર છે સ્કેટી વેક્રોમે આકોની કોઝી. એ સિવાય બીજું એક સૂત્ર છે જે તમે લખી શકો, યાદ રાખી શકો. સ્કૂટી વિક્રમે ફેંક્યો નિકુંજને. એક વાર્તા છે કે સ્કૂટી ઉપર વિક્રમ જતો હતો નિકુંજની સાથે. વિક્રમે ફાસ્ટ સ્કૂટી ચલાવી, તો એ ફાસ્ટ સ્કૂટી ચલાવતા જે નિકુંજ હતો એ નિકુંજ એ એકદમ સ્પીડમાં હાથ છૂટી જતા ફેંકાઈ ગયો. તો એના પરથી આ સૂત્ર પડ્યું, સ્કૂટી વિક્રમે ફેંક્યો નિકુંજને. સ્કૂટી વિક્રમે ફેંક્યો નિકુંજને. સ્કૂ ફોર સ્કેન્ડિયમ, ટી ફોર ટિટાનિયમ, વી ફોર વેનેડિયમ, ક્ર ફોર ક્રોમિયમ, મે ફોર મેંગેનીઝ, ફે Fe માટે ફે એટલે આયર્ન Fe, ક્યો CO કોબાલ્ટ, ની Ni પરથી ની એટલે નિકલ, Cu એટલે કુ ફોર કોપર, નિકુંજ Zn ઝિંક તત્વ માટે આવશે.
તો પરમાણુ ક્રમાંક અને નામ સાથે સંજ્ઞા યાદ રાખવાની છે. હવે આપણે 21 થી 30 ની ઇલેક્ટ્રોન રચના જોઈએ અને એમાં વિનિમય ઉર્જા અથવા વિનિમય ઉર્જાને કારણે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોને લીધે ઇલેક્ટ્રોન રચનાના નિયમોથી વિરુદ્ધ જઈ અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે એ જોઈએ. લખી દો. હવે પ્રકરણના અંત ભાગમાં 21 થી 30 સુધીના તત્વો એની ઇલેક્ટ્રોન રચના તરફ આગળ વધીએ. બરાબર ધ્યાન આપજો. સૌ પહેલા લખીશું આપણે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક Z. ત્યાર પછી તત્વ નું નામ, ત્યારબાદ તત્વની સંજ્ઞા અને છેલ્લે એ તત્વની ઇલેક્ટ્રોન રચના. તો 21 થી 30 સુધીના તત્વો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. પરમાણુ ક્રમાંક 21, ત્યાર પછી 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30 પરમાણુ ક્રમાંક સુધીના તત્વો અનુક્રમે આ પ્રમાણે છે. એકવીસ પરમાણુ ક્રમાંક વાળું તત્વ એ છે સ્કેન્ડિયમ, જેને S કેપિટલ C સ્મોલ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. 22 પરમાણુ ક્રમાંક ટિટાનિયમ, કેપિટલ T સ્મોલ I. 23 વેનેડિયમ, એને કેપિટલ V સંજ્ઞા વડે. 24 પરમાણુ ક્રમાંક ક્રોમિયમ, જેને Cr કેપિટલ C R સ્મોલ. 25 પરમાણુ ક્રમાંક વાળું તત્વ એ છે મેંગેનીઝ, જેને કેપિટલ M સ્મોલ n સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. પહેલા 5 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો આગળ આપણે એવું શીખી ગયા કે સ્કેન્ડિયમમાં 21 પરમાણુ ક્રમાંક, એનો મતલબ કે એમાં 21 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આ 21 ઇલેક્ટ્રોનની ભૂમિ અવસ્થામાં રચના જે છે એ આ પ્રમાણે થશે. આ 21 ઇલેક્ટ્રોનની નજીકનું નિષ્ક્રિય વાયુ તત્વ છે આર્ગોન. આર્ગોન એની રચના આ રીતે આર્ગોન કમ્પ્લીટ લખતા આ 18 ઇલેક્ટ્રોનની સ્થાયી રચના દર્શાવે છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન ભરાય. આર્ગોન એટલે એની ઇલેક્ટ્રોન રચના છેલ્લે હતી 3s2 3p6. હવે 3s અને 3p પછી એની ત્રીજી કક્ષાની કઈ કક્ષક આવે? 3d. અને ત્યાર પછી 4s કે 4p કક્ષકો આવશે, ચોથી અથવા બાહ્યતમ કક્ષા. તો આપણે આર્ગોન કમ્પ્લીટ થયા પછી 3d દર્શાવીશું અને પછી 4s લખીશું. એટલે એને આ રીતે દર્શાવી શકાય. આર્ગોન કમ્પ્લીટ બાદ 3d અને ત્યાર પછી 4s કક્ષક. 3d એમાં કુલ 5 પેટા કોષ આવે. 1, 2, 3, 4 અને 5. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો સ્કેન્ડિયમમાં કુલ 21 ઇલેક્ટ્રોન પૈકી 18 ઇલેક્ટ્રોન આર્ગોનની રચનામાં દેખાય. આર્ગોન કમ્પ્લીટ એટલે 18 ઇલેક્ટ્રોન બાદ હવે ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 4s માં, નહીં કે 3d માં. કારણ કે આઉટબાઉના નિયમ મુજબ ઇલેક્ટ્રોન એ ઓછી ઉર્જા ધરાવતા કક્ષકમાં સૌપ્રથમ દાખલ થાય છે. અહીંયા 3d કરતા 4s n+l ના નિયમ મુજબ આના કરતા આનું n+l નું મૂલ્ય ઓછું, માટે એની ઉર્જા ઓછી. એટલે આઉટબાઉના નિયમ મુજબ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પહેલા ભરાશે. એ ભરાઈ જાય પછી જે વધુ ઉર્જાવાળી
3D કક્ષકમાં દાખલ થાય છે. તો 18 પછીનો 19મો ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે, 20મો ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે, એટલે કુલ 20 ઇલેક્ટ્રોનની રચના 4s2 સાથે થશે. હવે એનો 21મો અથવા છેલ્લો ઇલેક્ટ્રોન આ પૂર્ણ ભરાયા બાદ એનાથી વધુ ઉર્જાવાળી 3D કક્ષકમાં ભરાશે. આ 21મા ઇલેક્ટ્રોનની ગોઠવણી સાથે એની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ આપણે આર્ગોન કમ્પ્લીટ 3d1 4s2. જેને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય આર્ગોન કમ્પ્લીટ 3d1 4s2. આ એની ઇલેક્ટ્રોન રચના થશે. આ જ પ્રમાણે ટિટાનિયમ આવશે તો એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ આ પ્રમાણે થશે. ટિટાનિયમની અંદર આ જ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા જઈએ તો ટિટાનિયમ એમાં 22 એટલે એક ઇલેક્ટ્રોન વધશે. જે ઇલેક્ટ્રોન આ પ્રમાણે એની 3D કક્ષકમાં જ ભરાતો જશે. 3D કક્ષકમાં હવે એક ઇલેક્ટ્રોન દાખલ થતો જશે અને 3D માં ઇલેક્ટ્રોનનો ફેરફાર જોવા મળે છે. બાકીની કક્ષકો જે હતી એ એમને એમ જ રહેશે. ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે એ 3D કક્ષકમાં જ થતો હોય છે. તો વાત કરીએ આપણે ટિટાનિયમની. દરેકમાં આર્ગોન કમ્પ્લીટ એટલે 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવા મળશે. ત્યાર પછી ઇલેક્ટ્રોન ભરાશે 4s માં એટલે આપણે 4s કક્ષક એને પણ દર્શાવી દઈએ જે એક પેટા કોષ ધરાવે છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ક્યાં ફેરફાર થાય છે ધ્યાન આપજો. ટિટાનિયમ પરમાણુ ક્રમાંક 22 એટલે 22 ઇલેક્ટ્રોનની ગોઠવણી 18 19 20 21 અને 22 એટલે આ થશે ઇલેક્ટ્રોન રચના 3d2. શું થશે? ઇલેક્ટ્રોન 3d માં 2 ભરાશે તો એની ઇલેક્ટ્રોન રચના અહીંયા થશે 3d2 4s2 3d2. તો ફેરફાર ક્યાં થયો? 3d માં. બાકી આર્ગોન અને 4s ની ઇલેક્ટ્રોન રચના ઉપર મુજબ જ આવે છે. આ જ પ્રમાણે 23 ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 23 વાળું તત્વ વેનેડિયમ એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો વેનેડિયમમાં 23 ઇલેક્ટ્રોન ભરાશે આર્ગોન કમ્પ્લીટ એટલે 18. ત્યાર પછી 4s માં 19 20 21 22 અને 23. 3D કક્ષકમાં કુલ 3 ઇલેક્ટ્રોન ભરાય છે માટે 3D કક્ષકમાં વેનેડિયમ 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ જ પ્રમાણે જો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના એમાં આર્ગોન કમ્પ્લીટ 18. ત્યાર પછી ઇલેક્ટ્રોન ભરાશે 4s માં 19 અને 20. ત્યાર પછી 21 22 23 અને 24. આવી ઇલેક્ટ્રોન રચના એમાં જોવા મળી શકે. જે ઇલેક્ટ્રોન રચના શું થશે? આ થશે આર્ગોન કમ્પ્લીટ 3D માં 4 અને 4s માં 2. આ પ્રકારની ઇલેક્ટ્રોન ગોઠવણી થઈ શકે. પરંતુ આગળ જે શીખી ગયા આપણે એ પ્રમાણે કે કોઈ પણ પરમાણુ એના ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય કે જેથી એ વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરે. યાદ કરો કઈ કક્ષકો વધારે સ્થાયી હતી? સ્થાયી હતી અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી. અને એવું થવા માટે આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે 3d4 4s2 થવી જોઈએ આ પ્રમાણે આ ઇલેક્ટ્રોન રચના મળવી જોઈએ. પરંતુ જો 3d4 ની જગ્યાએ ઇલેક્ટ્રોન રચના 3d5 થઈ જાય તો એ અર્ધપૂર્ણ થશે. જે અર્ધપૂર્ણ કોષ વધારે સ્થાયી હોય એટલે આ 3d4 કરતા 3d5 જે અર્ધપૂર્ણ વધુ સ્થાયી છે એવી રચના પ્રાપ્ત કરવા માટે એના 4s માં રહેલો એક ઇલેક્ટ્રોન જે છે એ 4s કક્ષકમાંથી 3d માં જાય છે. 4s કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન 3d માં 5 થાય એ માટે એનો એક ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી ક્યાં જશે? 3d માં. અને પરિણામે ઇલેક્ટ્રોન રચના 3d4 4s2 મળતી નથી પણ વધુ સ્થાયી બને એ રીતે એમાં 4s નો એક ઇલેક્ટ્રોન અહીંથી દૂર થઈ અને એ ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 3d કક્ષકમાં. જેથી
એની ઇલેક્ટ્રોન રચના નિયમ અનુસાર જે મળવી જોઈએ 3d4 4s2 એના કરતા વધુ સ્થાયી રચના પ્રાપ્ત થાય એ માટે આ ઇલેક્ટ્રોન રચના બદલાઈને જોવા મળે છે, જે કઈ રચના પ્રાપ્ત થાય 3d5 4s1. આમ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d4 4s2 ન મળતા એના બદલે મળે છે આર્ગોન કમ્પ્લીટ 3d5 4s1. આર્ગોન કમ્પ્લીટ 3d5 અને 4s1 મળે છે, કારણ કે 3d4 કરતા 3d5 જે અર્ધપૂર્ણ કક્ષક છે એ વધુ સ્થાયી છે, અને આવી વધુ સ્થાયી રચના પ્રાપ્ત થવા માટે ઇલેક્ટ્રોન 4s માંથી 3d માં જાય છે, અને પરિણામે ક્રોમિયમ એ વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો યાદ રાખવાનું, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જેમાં ડી કક્ષકના પાંચેય ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે, એક અયુગ્મિત, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આમ 5 ડી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે એવી રચના ક્રોમિયમમાં જોવા મળે છે. આ વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચનાને કારણે એની પર સ્ટાર દર્શાવેલો છે. હવે આ જ પ્રમાણે મેંગેનીઝમાં જોઈએ 25 ઇલેક્ટ્રોનની ગોઠવણી. આર્ગોન કમ્પ્લીટ એટલે 18, 19 અને 20, 4s માં 2, પછી 21, 22, 23, 24 અને 25. આ મેંગેનીઝ એમાં પણ 3d કક્ષક અર્ધપૂર્ણ ભરાય એ રીતે 3d5 4s2 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો આ યાદ રાખવાનું. હવે આ જ પ્રમાણે આપણે બાકીના તત્વો એમાં આગળ વધીએ. 26 થી 30. 26 પરમાણુ ક્રમાંક વાળું તત્વ છે આયન, જેને આપણે લોખંડ કહીએ છીએ, જે Fe સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. 27 કોબાલ્ટ, જેને CO. 28 નિકલ, જેને કેપિટલ N સ્મોલ i. 29 કોપર, જેને C કેપિટલ સ્મોલ u. 30 પરમાણુ ક્રમાંક વાળું તત્વ છે ઝિંક, જેને કેપિટલ Z સ્મોલ n સંજ્ઞાથી દર્શાવાય છે. હવે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ. 26 પરમાણુ ક્રમાંક વાળું આયન, કોબાલ્ટ 27, નિકલ 28, કોપર 29 અને ઝિંક 30. ઇલેક્ટ્રોન રચના જોઈએ આ તત્વોની. અહીંયા પણ દરેકમાં આર્ગોન કમ્પ્લીટ એટલે 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી આવશે. ત્યાર પછી 3d માં 5 પેટા કોષ અને 4s કક્ષક એમાં આવશે. દરેકની અંદર ઇલેક્ટ્રોન રચનાનો ફેરફાર 3d કોષમાં જ જોવા મળે છે. જે કેવી રીતે જોવા મળે છે? વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે એમાં કેવો ફેરફાર થાય છે એની ગોઠવણી જોઈશું આપણે કોપરમાં, જે ક્રોમિયમની જેમ જ 4s નો ઇલેક્ટ્રોન 3d માં દાખલ થઈને મળે છે. તો ધ્યાન આપજો બરાબર. 26 પરમાણુ ક્રમાંક વાળું તત્વ જે છે આયન, એમાં 26 ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ. આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી, ત્યાર પછી 19, 20, 21, 22, 23, 24, 25. આ રીતે ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ થયા પછી 25 બાદ 26મો ઇલેક્ટ્રોન આ રીતે યુગ્મીકરણ પામે છે, જે 3d6 4s2 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. 3d6 4s2. આ જ પ્રમાણે 27 ઇલેક્ટ્રોનની ગોઠવણી કોબાલ્ટમાં કરીએ, જે 18 ઇલેક્ટ્રોન આર્ગોન બાદ 19, 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. તમે જુઓ d5 સુધી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આ 1 1 એ બધા અયુગ્મિત છે. d1 1 અયુગ્મિત, d2 2 અયુગ્મિત, d3 3 અયુગ્મિત, d4 4 અયુગ્મિત, d5 એમાં 5 અયુગ્મિત, d6 થશે એટલે યુગ્મિત થવાને કારણે અયુગ્મિતની
અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટવા માંડે છે. D6 ઇલેક્ટ્રોન રચનામાં 1 2 3 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. એ જ પ્રમાણે D7 એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 અને 3 થશે. આમ D5 ઇલેક્ટ્રોન રચના બાદ D6 D7 D8 એમાં યુગ્મીકરણ થતું જશે તેમ તેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય છે. આ ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી શકીએ. આ થશે 3D7 ધ્યાન આપજો બરાબર. નિકલ પરમાણુ ક્રમાંક 28 ઇલેક્ટ્રોનની ગોઠવણી. આર્ગોન કમ્પ્લીટ એટલે 18 ઇલેક્ટ્રોન. ત્યાર પછી 19 20 21મો 22 23 24 25 26 27 28 એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 થશે, 1 અને 2. જે ઇલેક્ટ્રોન રચના થશે 3D8 અને 4s2. અહીંયા 3D7 4s2. હવે આ જ પ્રમાણે જો આપણે કોપરમાં જોઈએ તો કોપરમાં આ જ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. આર્ગોન 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 29. 29 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે જો થાય ઉપર મુજબ તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે અને ઇલેક્ટ્રોન રચના જે છે એ થશે 3D9 4s2. પરંતુ યાદ કરો 3D9 એમાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે. જો આમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો એ 3D10 થઈ જાય. પૂર્ણ ભરાયેલી કોષ જે પ્રમાણમાં વધુ સ્થાયી છે. આમ અહીંયા કોપરની ઇલેક્ટ્રોન રચનામાં પૂર્ણ ભરાયેલી વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે કોપરના આ ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થાય છે. ઇલેક્ટ્રોન રચનાના જે નિયમો હતા એ નિયમોની સાપેક્ષે વધુ સ્થિરતા ધરાવતી રચના પ્રાપ્ત કરવા એનો 4s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન એ અહીંથી વિનિમય પામીને ક્યાં આવશે? 3D કોષમાં આવશે. એટલે 4s માંથી એક ઇલેક્ટ્રોન નીકળશે. એટલે હવે 4s માં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 4s1 થઈ જશે. અહીંથી એક ઇલેક્ટ્રોન ઓછો થતા 4s1 થઈ જશે અને એ ઇલેક્ટ્રોન 3D માં ક્યાં આવશે? 3D માં. એટલે આ 3D એમાં 10 ઇલેક્ટ્રોન થાય છે. આમ 3D કક્ષક પૂર્ણ ભરાઈ જશે. એમાં એક ઇલેક્ટ્રોન આવતા એ 9 ની બદલે 10 ઇલેક્ટ્રોન રચના ધરાવતી પૂર્ણ ભરાયેલી રચના બનાવશે જે પ્રમાણમાં વધારે સ્થાયી હોય છે. આમ ક્રોમિયમ અને આ કોપર એ બંને બાકીના તત્વો કરતા અર્ધપૂર્ણ વધુ સ્થાયી રચના અને પૂર્ણ ભરાયેલી વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરવા એના 4s નો એક ઇલેક્ટ્રોન 3D માં દાખલ થઈને વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. તો આ બંનેની ઇલેક્ટ્રોન રચના કોપર, ક્રોમિયમ અને કોપર ખાસ યાદ રાખવાની છે. 3D5 4s1 ક્રોમિયમની, કોપરની 3D10 4s1. ઓકે. હવે છેલ્લા તત્વની વાત કરીએ અને ચેપ્ટર પૂર્ણ કરીએ. ઝિંક 30 ઇલેક્ટ્રોન ધરાવતી રચના. આર્ગોન કમ્પ્લીટ એટલે 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી. 19 અને 20મો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 3D અને 4s માં. 18 ઇલેક્ટ્રોન ભરાયા બાદ 4s માં 2 ઇલેક્ટ્રોન ભરાશે એટલે 18 ને 2 20. ત્યાર પછી 21 22 23 24 25 26 થી યુગ્મીકરણ 26 27 28 29 અને 30 ઇલેક્ટ્રોનની ગોઠવણી પૂર્ણ થાય એટલે 3D કક્ષક પૂર્ણ ભરાશે. 4s2 થશે. તો આ થશે ઝિંકની ઇલેક્ટ્રોન રચના 3D10 4s2. તો આ રીતે મિત્રો તત્વોના ઇલેક્ટ્રોન રચના એ જો તમને બરાબર આવડશે તો ઇલેક્ટ્રોન રચના પર આધારિત ઘણા બધા પ્રકરણ, ઘણા બધા JEE નીટ લેવલના MCQs તમે સોલ્વ કરી શકશો. ઓકે.
જેમ કે પ્રશ્ન પૂછાય કે ઝીંકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો અહીંયા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે નહીં, બરાબર. સ્કેન્ડિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 1. ટિટેનિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 2. સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન શેમાં, તો ક્રોમિયમમાં સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઓકે, તો ઇલેક્ટ્રોન રચના બરાબર તૈયાર કરી દેજો. ઓકે, થેન્ક યુ.